મીરાબાઈને ભક્તિ, એક રાજપૂતની મેવાડની મહારાણી, તમામ સુખ શું તમારી પાસે શું છે ને એની પાસે શું નહીં હોય, વિચાર કરો. મેવાડની મહારાણી ભક્તિ તો કરતી હતી, નાનકડા હતા ત્યારથી ભક્તિ કરતા હતા. એક દિવસ મીરાબાઈ સત્સંગમાં ગયા ને એટલે બધી માતાઓ બહેનો સત્સંગ કીર્તન નાદ બ્રહ્મ કરતા હતા. સુંદર મજાનું માં ભગવતીનું ઠાકરજીનું મંદિર, બધી માતાઓ બહેનો કીર્તન કરે, બધા સજી ધજીને માતાઓ બહેનો આવ્યા, 16 શણગાર સજીને. ત્યાં તો એક બેન સફેદ સાડી પહેરીને આવ્યા છે. ત્યાં મીરાબાઈ એની માતાજીને પૂછે છે, માં આ બધી માતાઓ બહેનો જો ટીલડી કરી છે, ચાંદલો કર્યો છે, કેવા મસ્ત મજાના શણગાર સજ્યા છે, પણ આ બધા બાઈ માતાઓ બહેનો માંથી પેલા બેન છે ને અલગ છે. આ જુઓ તો તમે, સફેદ સાડી કેમ પહેરી છે? આ બધા કોઈક પાનેતર પહેર્યો છે, કોઈ ઘર ચોડું પહેર્યું છે, કોઈક ચુંદડી ઓઢીને આવી છે, કોઈ રંગીન સાડી પહેરી, કેટલા શણગાર. આને તો કોઈ શણગાર પણ નથી માં, આને ચાંદલો નથી. ત્યારે મીરાબાઈની માએ કીધું કે એ વિધવા છે. તો માં વિધવા એટલે શું? ત્યારે મીરાબાઈની માએ કીધું કે જેના લગ્ન થાય, જેનો વર ગુજરી જાય ને બેટા, પછી એને આવી રીતે રહેવું પડે, એને વિધવા કહેવાય. અને ત્યારથી જ મીરાબાઈએ ગાંઠ વાળી દીધી કે હું લગ્ન કરું ને મારો વર ગુજરે ને હું વિધવા થાઉં, આવી વ્યવસ્થામાં મારે પડવું નથી. હા, ચુંદડી ઓઢું તો રંગ ચઢે, રંગ में रंगी जाओ, હું તો ઓઢું કારો કામડો, દૂજો રંગ ન લાગે કોણ, હું તો ઓઢું કારો કામડો, દૂજો રંગ ન લાગે કોણ. ચુંદડી ઓઢું તો રંગ ચડે ને પછી રંગ ઉતરી જાય માં, એવી ચુંદડી હું તો ઓઢું કારો કામડો. હા, કારો કામડો એટલે કૃષ્ણનો, કૃષ્ણ રૂપી કાળી કામડી ઓઢી લઈ જાય, ચાલશે એના ભક્તિની. કાળા રંગમાં બીજો કોઈ રંગ ભળે? હું તો ઓઢું કારો કામડો, બીજો રંગ ન લાગે કોઈ. મારે કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. એ નાનકડી મીરા પરિવારની મર્યાદાના કુળમાં જન્મ લઈને ભલે ને રાણા સાથે લગ્ન કર્યા, પણ જન્મો જન્મથી મીરા તો આજે પણ કહેવાય કે કૃષ્ણમાં સમાઈ ગઈ. એ કૃષ્ણ મંદિરમાં મીરા ગયા છે, પાછા કોઈ એને આવતા જોઈ નથી. એ ક્યાં ગઈ મીરા? તો કે કૃષ્ણમાં સમાઈ ગઈ. બીજો રંગ નહીં, એક જ રંગમાં એ રંગાઈ ગઈ. લાગા ચुंदरी में दाग छुपाऊं कैसे, चुंदरी में दाग छुपाऊं कैसे, घर जाऊं कैसे. એ ઘર કયું? તમારું નહીં. તમારો તો ઘરમાં કેટલાય કલર થયા પડ્યા છે. ઓના ઘરે જવું છે, ઓના ઘરમાં જવું છે, ત્યારે તમે શું જવાબ દેશો? લાગા ચુંદરી में दाग छुपाऊं कैसे, लागा चुंदरी में दाग, चुंदरी में दाग छुपाऊं कैसे, घर जाऊं कैसे, लगा चुंदरी में दाग छुपाऊं कैसे, लगा चुंदरी में दाग. દાગવાળી ચુંદડી ત્યાં હાલતી નથી, એટલે ત્યાં જાવ તો ચોખા થઈને જજો. એટલે તો છેલ્લે કફનનો કપડો આપવો એને ચોખ્ખો હોવો જોઈએ, એમાં દાગ ન હોય. કે છેલ્લે છેલ્લે કપડાં તો ચોખ્ખા મળે, એ તો કર્મના તો કપડાં કેવા છે આપણને ખબર છે.
અહીં આપણી વ્યવસ્થા તો જુઓ, ચાલે મૃત શરીર હોય ને કે છે દાગવાળો કપડો ન, એને દાગ વગરનો કોરો કપડો દો. અહીંયા તો તમને કોરા કપડાં દઈને મોકલાવે છે, પણ ત્યાં જાઓ ને ત્યારે એકાદી જોડી એવી રાખજો કે દાગ વગરની હોય મારા વાલા. મેલી ચાદર ઓઢ કે કૈસે, આ મેલા લુગડા લઈને જાશો તો યમ રાજા ચિત્રગુપ્ત ને કહેશે નાખો નરકમાં, હા કરો ધનાધન. આ પોલીસમાં હોય ને પછી કોઈ ગુનેગાર હોય ને જવાબ ન દે ને તો 3rd ડિગ્રી થાય. આ ભાઈ 3rd ડિગ્રી આવશે. ત્યાં પછી રિશ્વત નથી હાલતી, ત્યાં પછી આપણી નથી હાલતી, ત્યાં રાજકારણ નથી હાલતું, ત્યાં તો પછી દે ધનાધન છે.